હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે દાર્જિલિંગમાં અમારો બીજો દિવસ છે અને અત્યારે જવાના છીએ અલગ અલગ સાઇટ સીન માટે. તો ટી ગાર્ડન અને હિમાલયા માઉન્ટેન જે મ્યુઝિયમ આવેલું છે એ બધું જ આજે સાઇટ સીનમાં લેવાના છીએ. તો ચાલો ભગવાનને યાદ કરી તેમની પૂજા કરી અને હવે બ્રેકફાસ્ટ કરી અને પછી નીકળીએ સાઇટ સીન કરવા માટે. તો મારા વોકમાં આગળ જોડાયેલા રહેજો. જૈન મેગી, જૈન સમોસા, જામ અને બ્રેડ, ખાખરા, ભાખરવડી, જ્યુસ, ચા ને કોફી. અહીંના લોકલ ડ્રાઈવર સાથે વાત કરતા હતા તો આ આપણને બૌદ્ધ ધર્મ વિશે આખું બધું સમજાવતા હતા. हम लोग ओम मानी पे में हूँ, यहाँ पर लिखा हुआ है ओम मानी पे में हूँ. ये मानी पे में हूँ. हूँ. अच्छा, ये मंत्र हूँ. हम लोग का चेरी जी गुरु रिम्बुचे और बुद्धा भगवान वो तीनों एक ही है. आप लोग का ब्रह्मा विष्णु मैं सेम है. आप लोग का वो हिंदू का तरफ से हो गया, अलग से देखने लग गया. हम लोग का बुद्धिस्ट का अलग होती है. अच्छा, वही है, सेम देखने में एक ही है. जैसे कि ये आकाश हो गया, आकाश में जो नीला पड़ती है ना, वो आकाश. ये हो गया आपका बादल, पानी. ये सादा. ये रेड हो गया घाम. ये हरा देख रहा है घास जमीन. ये जो पीला देख रहा है आपका ये मिट्टी. इसका मतलब है है ना. उतरते समय कोई पहले देती है ना बोनी, बस वो बोनी भगवान के नाम में है. अच्छा, इसलिए ये लगाया है आपने. आप कल कोई डोनेशन के लिए, पूजा के लिए कोई रास्ते में बैठता है, कहीं गांव में होगा तो यहाँ से निकल के पूजा का नाम में दे देते हैं. अच्छा, जापानीज टेम्पल इन दार्जिलिंग. આ છે પીસ પેગોડા એટલે કે શાંતિ સ્તૂપ. આ ભારતમાં ઘણી જગ્યાએ આવેલા છે, તેથી આકર્ષણનું કેન્દ્ર છે તેવું આ પીસ પેગોડા છે. જાપાનીઝ ટેમ્પલ થઈ અને આપણે પહોંચી ગયા હતા ટી ગાર્ડન, કે દાર્જિલિંગમાં આવેલા જે આ ચાના બગીચા છે બધા, તે જગ્યાએ સરસ એવો વ્યૂ પોઈન્ટ હતો. તે જગ્યાએ આપણે પહોંચી ગયા હતા અને અહીં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી. અહીંના લોકો આ ચાના બગીચામાંથી ચાની પત્તીનું ઉત્પાદન કરી અને અલગ અલગ જે પાવડર બનાવી તેની કંપની દ્વારા આપણા સુધી પહોંચાડતા હોય છે. એક જણાના અહીંયા ડ્રેસના 50 રૂપિયા છે. આ ટી ગાર્ડન છે, એમાં ફોટો પણ પાડી આપે છે અને આ રીતે ફોટો પણ પાડી આપે. આખું ટી ગાર્ડન આવેલું છે. અહીંયાનો ડ્રેસ પણ ટ્રેડિશનલ પહેરાવે છે, ફક્ત 50 રૂપિયા છે. આ અહીંનો ટ્રેડિશનલ ડ્રેસ છે, તે પહેરીને ચાના બગીચામાં અમે ફોટા પાડતા હતા. અહીંથી આખો નજારો છે જે ટી ગાર્ડનનો એ જોરદાર આવે. ટી ગાર્ડન છે આ દાર્જિલિંગનું. આખું જો આ રીતે ખેતી અહીંયા ચાના પત્તીની થાય છે. ચાની પત્તી હોય છે એની ખેતી આ રીતે કરવામાં આવે છે. આખા દાર્જિલિંગમાં જ્યાં જુઓ ત્યાં ટી ગાર્ડન જ આવેલું છે. આ ટી ગાર્ડનમાં
જ્યાં બહાર પાર્કિંગ છે આ જગ્યાએ કાર પાર્ક કરી અને ટી ગાર્ડન માટે જવાય છે. અહીંયા નીચે બધા ટ્રી ગાર્ડન જ આવેલા છે. ટી ગાર્ડન પછી આપણે આવી ગયા હતા ટિબેટિયન રેફ્યુજી કેમ્પ. અહીંના જે ટિબેટિયન લોકો છે અહીં જ રહીને પોતાની રીતે ગૃહ ઉદ્યોગ કરી અને પોતે જે બનાવેલી હાથની બનાવટ છે તે અહીં વેચે છે. આ જગ્યાએ આખું ટિબેટિયન લોકોનું એક વસાહત ઊભી કરેલી છે. ટિબેટિયન લોકોનું આખું મ્યુઝિયમ છે અહીંયા. પોતાની રીતે બનાવેલ ગૃહ ઉદ્યોગ તે અહીંયા બધું વેચે છે. આ રીતે બધું બનાવેલું હેન્ડમેડ. यहाँ पे ही बनता है ये सब. ગમે કલર લઈ લે. यहाँ पे और क्या मिलता है? हम लोग का 59 से स्टर्मिस हुआ है. हम लोग का पेरेंट्स इधर से आया है. जब से तेरह निकाल हो गया नासिर इधर में सेटल हो गया. अभी इधर में वर्कशॉप है. उधर कार्पेट बनाता है, कार्टून बनाता है, ये डेक से आसपास सब है. और क्या क्या मिलता है यहाँ पे? इधर में तो खाली ये हम लोग का जो शोरूम में मिलता है ना वही. आप जो बनाते हैं वही बेचते हैं. हाँ जी, अच्छा, आप यहाँ पे ही बनाते हैं? हाँ जी. और आप टिबेटियन हो? आप सब टिबेटियन? अच्छा, थैंक यू. ऐसे पैक होकर सब यहाँ से मिलता है. यहाँ पे बुद्धिस्ट टेम्पल आया हुआ है. કઈ તાકાત નથી કઈ. આ રીતે ઘંટ વાગે આ ફેરવી એટલે આ બૌદ્ધ તિબેટિયન લોકોનું છે આખું. એકદમ શાંતિપ્રિય પ્રજા અને વર્લ્ડ પીસ માટે પ્રાર્થના કરે છે. અત્યારે જે મંત્રનો ઉચ્ચાર જોયો તમે હમણાં એ